લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ. ચેનલ રેવાના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિઘા અગ્રાવત અને આપનું હાર્દિક સ્વાગત કરું છું રેવા ન્યૂઝમાં. આપ જોઈ રહ્યા છો રેવા ન્યૂઝ. સમય થયો છે આજના મહત્વ, સચોટ અને વિશ્વસનીય સમાચાર પર એક નજર કરવાનો. તો ચાલો શરૂ કરીએ આજના મહત્વના સમાચારો સાથે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ગુરુવાર મોડી રાતથી શરૂ થયેલા વરસાદે ભરૂચના અનેક નીચાણવાળા વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા. ભારે વરસાદને કારણે કસક સર્કલ, સેવાશ્રમ રોડ અને પુરજા બંદર, શંભુ ડેરી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલા ન્યૂ નવીનગર વિસ્તારમાં ભારે વરસાદના પગલે એક દિવાલ અચાનક ધરાશાયી થતા 5 મોપેડ અને 2 સાયકલને નુકસાન પહોંચ્યું. સદનસીબે ઘટનાના સમયે આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી. અંકલેશ્વરમાં વરસી રહેલા અતિભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા. ગાયત્રી મંદિર પાસે પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઢાઢર નદીના કાંઠે વહીવટી તંત્રની મેદાની મોરચો. ભારે વરસાદની આગાહી વચ્ચે મામલતદારથી ધારાસભ્ય સુધી મેદાનમાં અનેક ગામડાઓ પર ચાંપતી નજર. 7 કરોડના તળાવ બ્યુટિફિકેશનમાં તકલાદી કામના આક્ષેપો. 5મી વખત તપાસ છતાં કાર્યવાહી ક્યાં? તપાસ પર તપાસ, અધિકારીઓની મુલાકાત પર મુલાકાત, પરંતુ પરિણામ શૂન્ય. વર્ષ 2024-26 દરમિયાન ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામ બદલ સભામાં સર્વાનુમતે નિશિતભાઈ અગ્રવાલને વર્ષ 2026 થી 2028 સુધીના કાર્યકાળ માટે ફરીથી પ્રમુખ તરીકે અને રોહિતભાઈ ચદ્દારવાલાને ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા. ક્રેડાઈ ભરૂચની વાર્ષિક સામાન્ય સભામાં નવી ટીમની સર્વાનુમતે વરણી. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ગુરુવાર મોડી રાતથી શરૂ થયેલા વરસાદે ભરૂચ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા હતા. ભારે વરસાદને કારણે કસક સર્કલ, સેવાશ્રમ રોડ અને ફુરજા બંદર, શંભુ ડેરી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. અનેક સ્થળોએ વાહન ચાલકોને ધીમી ગતિએ વાહનો ચલાવવાની ફરજ પડી હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને રોજિંદા કામકાજમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની હોવાનું જોવા મળ્યું હતું. બીજી તરફ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટીતંત્ર પહેલેથી જ એલર્ટ મોડ પર હોવાથી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. ભરૂચના એસડીએમ મનીષા મનાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ પાણી ભરાયેલા વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ સંબંધિત વિભાગોને પાણીના ઝડપી નિકાલ સહિત જરૂરી કામગીરી કરવા સૂચના આપી હતી અને સ્થિતિ પર સતત મોનિટરિંગ રાખવામાં આવ્યું હતું. જોકે સવારે વરસાદનું જોર ઘટતા અને હાલ વરસાદ બંધ રહેતા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમ છતાં હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી તંત્ર સંપૂર્ણ સતર્ક છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ભરૂચમાં ભારે વરસાદના પગલે કસક નવીનગરી વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા 4 થી 5 વાહનો દિવાલ નીચે દબાયા. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત ભારે વરસાદને કારણે દિવાલ નબળી પડી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. અચાનક દિવાલ ધરાશાયી થતા તેની નીચે પાર્ક કરાયેલ 5 મોપેડ અને 2 સાયકલ દબાઈ ગયા હતા, જેના કારણે વાહનોને ભારે નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું.
ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે વરસાદી ઋતુ દરમિયાન જર્જરિત અને જોખમી દિવાલો તેમજ ઇમારતોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. હાલમાં ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાય થઈ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આજરોજ ભારે વરસાદને પગલે ભરૂચ શહેરમાં કસક વિસ્તારમાં નવી નગરી ખાતે એક દિવાલ ધરાશાયી થવાનો બનાવ બનેલો હતો, જેમાં 6 જેટલી 2 વ્હીલર અને 2 સાયકલ નીચે દબાયા હતા. ફાયર બ્રિગેડની 2 ટીમો તાત્કાલિક ઘટના સ્થળે આવી સંપૂર્ણ જેટલી પણ 2 વ્હીલર અને સાયકલ દબાયેલી હતી તેને બહાર કાઢેલ છે. ઘટનામાં કોઈ પણ પ્રકારના માણસોને ઈજા થયાના અહેવાલ નથી. આજ સુધીમાં એક ઝાડની ડાળી પડી હતી આનંદનગર પાસે, જેના લીધે કેબલ નમીને નીચે આવી ગયો હતો. તાત્કાલિક અમારા કંટ્રોલ રૂમ પર જાણ થતાં ફાયર બ્રિગેડની એક ટીમ દ્વારા તે ઝાડની ડાળીઓને કાપી દૂર કરેલ છે અને કેબલને ત્યાંથી સહી સલામત GBને જાણ કરેલ છે. અને જે આ કસક વિસ્તારમાં આપ જોઈ શકો છો તે મુજબ હાલમાં અમારી ટીમ કામગીરી કરી રહી છે. સંપૂર્ણ 2 વ્હીલરો અને 2 સાયકલને બહાર કાઢેલ છે. આજે ઝાડ પણ બહાર આવી ગયું એવું લાગે છે અને આ બાજુની દિવાલ પર જેવી ધરાશાયી જેવી લાગે છે. લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને જાણ કરી આગળની જે પણ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. અંકલેશ્વરમાં સવારથી ધોધમાર વરસાદ, તંત્રની ટીમ નર્મદાના કાંઠા વિસ્તારોમાં પહોંચી. અંકલેશ્વરમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તંત્રની ટીમ નર્મદાના કાંઠા વિસ્તારોમાં પહોંચી મામલતદાર રાજન વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા સહિતના અધિકારીઓએ સરફુદ્દીન સહિતના ગામોમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવેલ છે કે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, જેથી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો તેમજ માછીમારોને નદીમાં નહીં જવા માટે સમજૂત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને પાણી ભરાયેલા વિસ્તારમાં નહીં જવા માટે જરૂરી સૂચનો કર્યા છે. અને હાલ અમારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હાજર છે, પોલીસની ટીમ હાજર છે. દરેક ગામમાં કાંઠા વિસ્તારમાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવેલ છે અને શેલ્ટર હોમની પણ વ્યવસ્થા છે. જરૂર જણાય હાલ પાણી ભરાવાના કોઈ પ્રશ્ન છે નથી. મામલતદાર સાહેબની સાથે NDRFની ટીમ અને પોલીસ તંત્રની ટીમ સાથે નદી કાંઠાના જે નજીકના વિસ્તારો છે બધે અમે સ્થળ પર જાતે મુલાકાત લઈને તથા દરેક ગામના લોકો સાથે મુલાકાત કરીને માછીમારો જે માછી મારવા જાય છે તેને હવે આગળ માછી મારવા ના જાય એના માટે એ લોકોને ના પાડવામાં આવી છે. તથા વધારે જો પાણી અહીંયા ભરાઈ જાય તો એના માટે પણ સ્થળાંતર માટેની પણ તૈયારી સાથે અમે અહીંયા દરેક ગામે ફરીને અત્યારે અમે બધાને જાગૃત કર્યા છે. અંકલેશ્વરમાં વરસી રહેલા અતિભારે વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. ગાયત્રી મંદિર પાસે પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીના પગલે અંકલેશ્વરમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં અતિભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ સર્જાય છે. અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ સોસાયટીઓના માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. હસ્તી તળાવ પાસે ગાયત્રી મંદિર વિસ્તારમાં પાણી ભરાઈ જતા રાહદારીઓને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને મહા મુસીબતે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. અંકલેશ્વરમાં વરસી રહેલા અતિભારે વરસાદના પગલે અંકલેશ્વર હાંસોડ રોડ પર આમલા ખાડી ઓવરફ્લો થતા ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા તંત્રએ નિર્ણય લઈને માર્ગને બંધ કરવામાં આવ્યો છે. મહત્વનો માર્ગ બંધ થતા વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીને પગલે અંકલેશ્વરમાં વરસી રહેલા અતિભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ત્યારે વરસી રહેલા ભારે વરસાદના પગલે આમલા ખાડી ઓવરફ્લો થતા અંકલેશ્વર હાંસોડ સુરતને જોડતા રાજધોરી માર્ગ પર કડકિયા કોલેજ પાસે આમલા ખાડી ઓવરફ્લો થતા બનાવવામાં આવેલ ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા બેરિકેડિંગ કરી વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર હાંસોડ તરફ જતા આવતા વાહન ચાલકોને આંબુલી બોરીદ્રા થઈ પુનગામ તરફ જતા માર્ગ પરથી પસાર થવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્ય માર્ગ બંધ થતા અંકલેશ્વર હાંસોડ સુરત વચ્ચેનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અતિભારે વરસાદના પગલે રોડની બાજુમાં આવેલા ઝાડની જોખમી ડાળીઓ કાપવાની કામગીરી હાથ ધરી હતી. વાહન ચાલકો અને રાહદારીઓની સલામતીના ભાગરૂપે જોખમી ડાળીઓ કાપવામાં આવી.
અંકલેશ્વરમાં સવારથી વરસી રહેલા અતિ ભારે વરસાદના પગલે નગરપાલિકા તંત્ર સતર્ક બન્યું છે. ભરૂચ નાકા પાસે ફાયર સ્ટેશન પર પાલિકાની વિવિધ ટીમોને તૈનાત કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત પાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા દ્વારા રોડની બાજુમાં આવેલા ઝાડોની જોખમી ડાળીઓ વરસાદ અને પવન વચ્ચે તૂટી ન પડે તે માટે વાહન ચાલકો અને રાહદારીઓની સલામતીના ભાગરૂપે ફાયરના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે ડાળીઓ કાપવાની કામગીરી હાથ ધરી હતી. ભારે વરસાદની આગાહી વચ્ચે મામલતદારથી ધારાસભ્ય સુધી મેદાનમાં અનેક ગામડાઓ પર ચાંપતી નજર. વહેલી સવારથી જ આમોદના મામલતદાર ડોક્ટર મયુર વડિયા સહિત વહીવટીતંત્રના અધિકારીઓએ ઢાઢર નદીના કાંઠાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સાથે જ સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામી પણ અનેક ગામડાઓની મુલાકાતે પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભારે વરસાદની આગાહી વચ્ચે ઢાઢર નદીમાં પાણીની આવક વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને નદી કાંઠાના ગામો, નીચાણવાળા વિસ્તારોને સંવેદનશીલ સ્થળો પર તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સંભવિત પૂરની સ્થિતિ સર્જાય તો કોઈ જાનહાનિ ન થાય અને જરૂર પડીએ ત્યારે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય તે માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એક તરફ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, બીજી તરફ ઢાઢર નદીના પાણીનો સંભવિત ખતરો. પરંતુ આ વખતે આફત આવે ત્યારબાદ નહીં, આફત પહેલા જ તંત્ર મેદાનમાં. વહીવટી તંત્ર અને ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા નદી કાંઠાના ગામડાઓની મુલાકાત લઈ પરિસ્થિતિ પર સીધી નજર રાખવામાં આવી રહી છે. આગાહી માત્ર કાગળ પર નહીં, મેદાનમાં એક્શન. ઢાઢર કાંઠે તંત્ર એલર્ટ, ગામડાઓ પર ચાંપતી નજર. વાડિયા, રાણીપુરા અને બીજા આજુબાજુના જે ઢાઢર કાંઠાના જે ગામો છે એના સરપંચો સાથે, તલાટીઓ સાથે આ વિસ્તારની મુલાકાત કરી. આગમચેતી પગલાંના ભાગરૂપે આ વિસ્તારના જે લોકો છે, નાગરિકો છે, એની સાથે મુલાકાત કરી અને જે કાંઈ જરૂરિયાત હશે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બહુ વરસાદ થંભી જાય, બહુ પડે નહીં, સામાન્ય વરસાદ રહે. પણ છતાંય વરસાદ જો વધુ પડશે તો સરકાર દ્વારા તેમજ સૌ કાર્યકર્તાઓ દ્વારા આ વિસ્તારનું ખૂબ ધ્યાન રાખવામાં આવશે અને જે કાંઈ જરૂરિયાત પડશે એ અમે પૂરી કરીશું. અને અત્યારે આ વાડિયા ગામે અને ઢાઢર કિનારે અમે વિઝિટ કરી છે. પાણી ખૂબ ઓછું છે પણ છતાંય ઉપરવાસમાં જો વરસાદ પડે અને પાણી આવે તો એની આગમચેતીના ભાગરૂપે, એના પગલાંના ભાગરૂપે અમે પૂર્વ તૈયારી રૂપે અહીંયા ગામની વિઝિટ કરી છે અને ગામના લોકો સાથે મુલાકાત કરી અને જો જરૂર પડશે તો પાછા અમે ફરીવાર આ વિસ્તારમાં આવીને લોકોને જે કાંઈ મદદની જરૂર હશે એ કરીશું. અમારા આદરણીય કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ તેમજ સરકારના સૌ વિભાગના અધિકારીઓ અત્યારે ખૂબ જ 24 કલાક પોતપોતાના વિભાગમાં ડ્યુટી સંભાળી રહ્યા છે. તો આજે અમે આ વાડિયા ગામે અને આજુબાજુ ઢાઢરના વિસ્તારોની મુલાકાત કરી. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. વાડિયા ગામે ઢાઢર નદીની પરિસ્થિતિ અને સ્થાનિક લોકો સાથે આજની જે આગાહી છે આના અનુસંધાને પૂરતી તકેદારી અને સાવચેતીના પગલાં ભરવા, કોઈ પણ નદીના નજીકના સ્થાને, નીચાણવાળા વિસ્તારમાં અને જ્યાં પાણી ઓવરટેપિંગ થાય છે રસ્તામાં, ત્યાં કોઈ પણ નાગરિક અવર જવર બિનજરૂરી નહીં કરવા માટે અપીલ કરવામાં આવી. સાથે સાથે આ જિલ્લા વહીવટીતંત્ર અને તાલુકા વહીવટીતંત્ર દ્વારા જે કંઈ પણ આગાહી આપવામાં આવે છે આના અનુસંધાને પૂરતી તકેદારી અને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું. 7 કરોડના તળાવ બ્યુટિફિકેશનમાં તકલાદી કામના આક્ષેપો, 5મી વખત તપાસ છતાં કાર્યવાહી ક્યાં? સ્થાનિક જાગૃત નાગરિકો તેમજ નગરપાલિકાના આગળના બોર્ડના વિપક્ષ નેતા ઉમેશ પંડ્યા અને જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા દ્વારા કામની ગુણવત્તા અને કથિત ગેરરીતિઓ અંગે વારંવાર રજૂઆતો કરી તપાસની માંગ કરવામાં આવી છે. રજૂઆતો બાદ સુરત સ્થિત એસયુડીએ ભવનના પ્રાદેશિક કમિશનરની કચેરીના અધિકારીઓ દ્વારા આશરે 5મી વખત સ્થળ તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. 5 વખત તપાસ થઈ તો કાર્યવાહી ક્યાં? કથિત ગેરરીતિઓ મળી હોય તો જવાબદાર કોણ? અને જો ગેરરીતિ નથી તો વારંવાર તપાસની જરૂર કેમ પડી રહી છે? સ્થાનિકોમાં એવો પણ આક્ષેપ અને રોષ છે કે તપાસ બાદ કેટલીક જગ્યાએ માત્ર દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવે છે, જ્યારે કામની મૂળ ગુણવત્તા અને અન્ય મુદ્દાઓ યથાવત રહેશે. હવે શહેરીજનોનો સીધો સવાલ છે કે સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે, સરકારી વાહનોમાં અધિકારીઓ તપાસ માટે આવી રહ્યા છે, સરકારી સમય અને ડીઝલ પેટ્રોલ ખર્ચાઈ રહ્યું છે, તો શું આ બધું માત્ર તપાસની ઔપચારિકતા પૂરતું જ છે?
તપાસનો અંત ક્યારે આવશે, કાર્યવાહી ક્યારે? તહેવારોને ધ્યાનમાં રાખીને તળાવનું કામ ઝડપથી પૂર્ણ કરવા નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી હોવા છતાં કામગીરી સમયસર પૂર્ણ ન થતા લોકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને ગૌરી વ્રત દરમિયાન શહેરની મહિલાઓને સ્થાનિક તળાવનો ઉપયોગ કરવાનો લાભ ન મળતા ધાર્મિક વિધિઓ માટે અન્ય સ્થળોએ જવાની ફરજ પડી રહી હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. આ સમગ્ર મામલે હવે માત્ર તપાસ નહીં પરંતુ જવાબદારી નક્કી કરવાની માંગ ઉગ્ર બની રહી છે. જો કામમાં ખરેખર ગેરરીતિ કે હલકી ગુણવત્તાની કામગીરી સાબિત થાય તો માત્ર કોન્ટ્રાક્ટરને સૂચના આપીને મામલો થાળે પાડવાને બદલે જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ સંબંધિત જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવી જોઈએ. સાથે જ તળાવના સમગ્ર કામની સ્વતંત્ર અને ઉચ્ચ સ્તરીય ટેકનિકલ તપાસ કરાવી હકીકત જાહેર કરવાની માંગ ઉઠી રહી છે. 7 કરોડનો પ્રોજેક્ટ છે કે સરકારી નાણાંનો ખેલ? 5મી તપાસ પછી પણ કાર્યવાહી નહીં થાય તો સવાલો તો ઉઠવાના જ. આમોદની જનતાને હવે તપાસનો રિપોર્ટ નહીં, પરિણામ જોઈએ છે. કામની ગુણવત્તા જોઈએ છે અને જો ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી જોઈએ છે. આજ રોજ જે મોટા તળાવ બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે એની લગભગ આ આરસીએમમાંથી 4થી વિઝિટ છે, તો એના વિશે તમે શું કહેશો? એના વિશે હું એ જ કહીશ કે છેલ્લા ઘણા સમયથી જ્યારે પણ આ મોટા તળાવ બ્યુટિફિકેશનનું કામગીરી ચાલી રહેલી હતી તેમાં ઘણા મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે. બ્લોક હોય, રબર મેટલ હોય, આ લોખંડની જાળીનું હોય, દિવાલનું હોય, કોલમનું હોય, અનેક રજૂઆત કરી પણ આ કહેવાય કે આરસીએમના અધિકારીઓ હોય કે કોન્ટ્રાક્ટર હોય એ આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ તટસ્થ નિરાકરણ લાવતા નથી. આ 4થી વિઝિટ થઈ ત્યારે મેં પણ જાતે અધિકારીને કીધું કે જ્યારે તમે પ્રથમ વખત અહીંયા વિઝિટ કરી ત્યારે નગરપાલિકાના પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, ચેરમેનશ્રી હોય, તમામ લોકો આ જગ્યા પર આવીને એમને રજૂઆત કરી. તે છતાં આજે ચોખ્ખું દેખાઈ રહેલું છે કે આરસીએમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આજે કોન્ટ્રાક્ટર પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. પરંતુ કંઈ ને કઈ રીતે આ લોકો 4થી વિઝિટ કરે છે પણ આ સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવશે તે પણ અમે આરસીએમને પૂછવા માંગીએ છીએ. વર્ષ 2024-26 દરમિયાન ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ સભામાં સર્વાનુમતે નિશિતભાઈ અગ્રવાલને વર્ષ 2026 થી 2028 સુધીના કાર્યકાળ માટે ફરીથી પ્રમુખ તરીકે અને રોહિતભાઈ ચદ્દરવાલાને ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા. ક્રેડાઈ ભરૂચની વાર્ષિક સામાન્ય સભા આજે રેડિશન રિસોર્ટ હટગઢ સાપુતારા ખાતે યોજાઈ. સભામાં ભરૂચ જિલ્લાના રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆત સ્વાગત પ્રવચનથી કરવામાં આવી. ત્યારબાદ અગાઉની વાર્ષિક સામાન્ય સભા તથા જનરલ બોડી મીટિંગના મિનિટ્સને સભાએ સર્વાનુમતે મંજૂરી આપી. પ્રમુખ નિશિતભાઈ અગ્રવાલ તથા ચેરમેન રોહિતભાઈ ચદ્દારવાલા દ્વારા વર્ષ 2024 થી 2026 દરમિયાન હાથ ધરાયેલા વિવિધ કાર્યોની સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ત્યારબાદ માનદ સચિવ જગનેશભાઈ કુરલવાલા દ્વારા 2 વર્ષનો પ્રવૃત્તિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો તેમજ ખજાનચી અલ્પેશભાઈ તોલાટ દ્વારા સંસ્થાના હિસાબો સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યા. આ કાર્યકાળ દરમિયાન ક્રેડાઈ ભરૂચે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે અને બિરદાવવામાં આવી. સભામાં વર્ષ 2024 થી 2026ની કમિટીને વિધિવત વિસર્જિત કરવામાં આવી અને નવી કમિટીની રચનાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. વર્ષ 2024 થી 2026 દરમિયાન ઉત્કર્ષ અને પ્રશંસનીય કામ બદલ સભામાં સર્વાનુમતે નિશિતભાઈ અગ્રવાલને વર્ષ 2026 થી 2028 સુધીના કાર્યકાળ માટે ફરીથી પ્રમુખ તરીકે અને રોહિતભાઈ ચદ્દારવાલાને ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા. પુનઃ ચૂંટાયા બાદ પોતાના સંબોધનમાં પ્રમુખ નિશિતભાઈ અગ્રવાલે આગામી 2 વર્ષ માટે સંસ્થાનું વિઝન રજૂ કરતા જણાવ્યું કે ક્રેડાઈ ભરૂચને ગુજરાતની સૌથી મજબૂત અને સભ્ય કેન્દ્રિત રિયલ એસ્ટેટ સંસ્થા બનાવવાનો સંકલ્પ છે. તેમણે આગામી 2 વર્ષ માટેના કેટલાક મહત્વાકાંક્ષી કાર્યક્રમોની જાહેરાત કરી હતી. નવી કમિટી નીચે મુજબ જાહેર કરવામાં આવી. ચેરમેન રોહિતભાઈ ચદ્દારવાલા, પ્રમુખ નિશિતભાઈ અગ્રવાલ, ઉપપ્રમુખ કિરણભાઈ મજમુદાર, ઉપપ્રમુખ બાબુભાઈ ખેની, માનદ સચિવ જિગ્નેશભાઈ કુરલવાલા, ખજાનચી અલ્પેશભાઈ તોલાટ, સંયુક્ત સચિવ કૃણાલસિંહ દાયમા, સંયુક્ત ખજાનચી નીરવભાઈ શાહ અને પિયુષભાઈ શાહ, મનીષભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, કૌશિકભાઈ સોલંકી, જિમ્મીભાઈ જેમ્સ, ભાવેશભાઈ દેસાઈ અને અલ્પેશભાઈ હરિયાણી કમિટી સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સભાના અંતે નવી કમિટીના માનદ સચિવ જિગ્નેશભાઈ કુરલવાલા દ્વારા આગામી 2 વર્ષનો વ્યૂહાત્મક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો અને આભાર વિધિ બાદ વાર્ષિક સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે હજુ વહેલી સવારથી જ વરસેલા મેઘરાજાએ અનેક સ્થળો પર પાણી ભરાયા છે. ત્યારે ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે કૃષ્ણા પાર્ક, વૃંદાવન આરોહી સહિતની સોસાયટીમાં જવાના મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. એક તરફ ભરૂચ તાલુકાના જૂના તવરા ગામમાં નવા ભરૂચનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે અહીં આયોજન બંધ વિનાની કામગીરીને લઈ અત્યારે અહીંના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ટીપી સ્કીમમાં સમાવેશ પ્રથમ ગામમાં હાલ શરૂઆતમાં જ આ પરિસ્થિતિ છે, તો આવનાર સમયમાં જો આ વિસ્તારમાં વધુ વિકાસ થશે ત્યાં લોકોને કેટલી તકલીફનો સામનો કરવો પડશે. તંત્ર અને બવડા દ્વારા આવનાર સમયમાં અહીં યોગ્ય માર્ગ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરી અહીંના સ્થાનિકોને કોઈ મોટી દુર્ઘટના કે મોટી સમસ્યાઓનો સામનો ન કરવો પડે. જંબુસર તાલુકાના કાવી ગામના મોટા ચકલા વિસ્તારમાં આવેલ એક બંધ ઘરનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. જંબુસર તાલુકાના કાવી ગામના મોટા ચકલા વિસ્તારમાં આવેલ એક બંધ ઘરનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો. ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. કાવી ગામના મોટા ચકલા વિસ્તારમાં આવેલી માલજીવાલા ખડકી ખાતે આ બનાવ બન્યો હતો. યુસુફ હાસિમ માલજીવાલાના ઘરમાં હાલ કોઈ રહેતું ન હતું. તેનો ઉપયોગ માત્ર ઘર વખરી અને ખાદ્ય સામગ્રી રાખવા માટે થતો હતો. મકાનની દિવાલ તૂટી પડતા અંદર રાખેલા સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. બનાવની જાણ થતાં જ ગામના સરપંચ અને તલાટી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મકાન માલિકની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જંબુસર તાલુકાના કાનવા ગામમાં અતિભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, રસ્તાઓ અને ખેતરો જળબંબાકાર. પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કાનવા ગામમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે ગામની નદીઓ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ વરસાદી પાણીના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓને પણ અવરજવરમાં અડચણ ઊભી થાય છે. ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાતા ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બળિયાદેવ મંદિરથી 4 નરીના નાકા સુધીના માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ અંગે અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ તાત્કાલિક રસ્તાનું સમારકામ અને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી કામગીરી કરવાની માંગ ઉઠાવી છે. જંબુસર તાલુકાના કહાણવા ગામે બળિયાદેવ મંદિરના ધરમપુરા જતી નદીમાં ફૂલ પાણી ભરાઈ ગયેલું છે. અમારે સ્કૂલે જવામાં બહુ તકલીફ પડે છે, તો પણ અમે જઈએ છીએ. પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ આવ્યો નથી. તેથી ઉપલા અધિકારીઓને જણાવવું છે કે આ રસ્તાનું નિરાકરણ કરે. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા ભાજપ દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયું. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા ભાજપ દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા ભાજપના તમામ મોરચા પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો કોઈપણ સ્થિતિમાં મદદ અને સેવા માટે ખડે પગે છે. હેલ્પલાઇન નંબર પર કોઈપણ જિલ્લાવાસી મદદ માટે કોલ કરી શકશે તેમ જણાવ્યું હતું. આપતકાલીન સંજોગોમાં મદદ માટે ભારતીય જનતા પાર્ટી ભરૂચના અતિવૃષ્ટિ કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર 98-250-96-577 અને 99-253-66-716 છે. તો મંત્રી ઈશ્વરસિંહ પટેલે પણ જાહેર જનતાને શું અપીલ કરી છે, જો વિગતવાર. ભારતીય જનતા પાર્ટી તરફથી હેલ્પલાઇન એટલે કે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલો છે અને ભરૂચ જિલ્લાના તમામ પદાધિકારીઓને પણ તેમજ મોરચાના તમામ કાર્યકરોને મારો આગ્રહપૂર્વક વિનંતી છે કે આપ સૌ પણ આવી કપરી પરિસ્થિતિમાં એક્ટિવેટ થઈ અને જ્યાં પણ જરૂરિયાતમંદ લોકો છે ત્યાં મદદ માટે પહોંચવું જોઈએ. જિલ્લા વહીવટીતંત્રએ તરફથી પણ શાળા, કોલેજો, આઈટીઆઈ સંસ્થા વગેરેમાં રજાઓ જાહેર કરેલી છે. સરકારી કર્મચારીઓએ પણ પોતે રજા પર નહીં જવું એવો આદેશ ફરમાવેલો છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો, ટુકડીઓ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલી છે. તો આવા સમયે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો પણ લોકોને મદદ માટે તૈયાર રહે, તૈનાત રહે અને જ્યાં પણ જરૂરિયાત લાગે તો જિલ્લા ભાજપ કાર્યાલય 982509
9657 મોબાઈલ નંબર પર સંપર્ક કરે. અમે મદદરૂપ થવા તૈયાર છીએ. સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ વરસવાની સંભાવના હોવાથી કીમ નદી અને નર્મદા નદીના કિનારાના તમામ નાગરિકોને સાવચેતીના પગલાં લેવા તથા જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવું કે મુસાફરી ન કરવા આપ સૌને હું અપીલ કરું છું. રાજ્ય સરકાર તેમજ સમગ્ર વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિને સમીક્ષા કરી પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. એસડીઆરએફ તેમજ એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ બાબતે મદદની જરૂર પડે તો સ્થાનિક તંત્ર, પોલીસ, ડિઝાસ્ટર કંટ્રોલને જાણ કરવી, સાથે જ સૌ નાગરિકોને આપત્તિ વેરા જરૂરી સહકાર આપવા તેમજ સતર્કતા સાથે સલામતી સુનિશ્ચિત કરવા આપ સૌ જનતાને અપીલ કરું છું. આપ સૌનો આભાર. કંગના રાણાવત નિવેદન સામે ભરૂચ મહિલા કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. પાંચબત્તી ખાતે દેખાવ કરી માફીની ઉઠાવી માંગ. ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. તેમણે સૂત્રોચ્ચાર સાથે કંગના રનૌત વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા અનુસાર દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાઓ અંગે કંગના રનૌતે કરેલી અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી અસ્વીકાર્ય છે. આવા નિવેદનથી માત્ર યુવાઓ જ નહીં પરંતુ તેમના માતા પિતાની લાગણી પણ દુભાઈ હોવાનું તેમણે જણાવ્યું. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસે કંગના રનૌત જાહેરમાં બિનશરતી માફી માંગે તેવી ઉગ્ર માંગ ઉઠાવી હતી. કાર્યકરોએ શરમ કરોના નારા સાથે કંગના રનૌત વિરુદ્ધ આકરા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 3 દિવસમાં રખડતા પશુઓના 3 અકસ્માતમાં 2ના મોત, 1નો બચાવ. માત્ર 3 દિવસમાં રખડતા પશુઓના 3 અકસ્માત, 1 ગાય અને 1 વાછડાનું કરુણ મોત, જ્યારે 1 ગાયને સદનસીબે બચાવી લેવાઈ. આમોદના રસ્તાઓ બન્યા રખડતા પશુઓ માટે મોતના માર્ગ. સતત અકસ્માતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નહીં? આજે પણ મુખ્ય માર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે વાછોડાનું ઘટના સ્થળે જ મોત. અકસ્માત બાદ સર્જાયો ટ્રાફિક જામ. સૌથી મોટો સવાલ, નગરપાલિકાની જાહેર ચેતવણીના કલાકોમાં જ અકસ્માત કેમ? આજે જ રિક્ષા મારફતે પશુપાલકોને પશુઓ રસ્તા પર ન છોડવા અનાઉન્સમેન્ટ કરાયું હતું. એક તરફ અનાઉન્સમેન્ટ અને ચેતવણી, બીજી તરફ રસ્તા પર રખડતા પશુ યથાવત. તો શું માત્ર માઇક પરની ચેતવણીથી સમસ્યા ઉકેલાશે? પશુઓના મોતનો સિલસિલો અટકશે ક્યારે? 3 દિવસમાં 2 પશુઓના મોત બાદ હવે તંત્રની કામગીરી સામે સવાલો. રખડતા પશુઓ માત્ર પશુઓ માટે જ નહીં પરંતુ બાઇક ચાલકો, રાહદારીઓ અને વાહન ચાલકો માટે પણ મોટો અકસ્માતનો ખતરો બની રહ્યા છે. આજે વાછરડું મોતને ભેટ્યું, કાલે કોઈ માનવીનો ભોગ લેવાય તેની રાહ જોવાઈ રહી છે. તંત્ર પાસે સ્થાનિકોનું ગંભીર સવાલ. રસ્તા પર પશુઓને રખડતા મૂકનારા જવાબદાર પશુપાલકો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? માત્ર પશુઓને રસ્તા પરથી હટાવી દેવા કે મૃત પશુને જેસીબીથી ખસેડી દેવા પૂરતું છે? મૂળ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? અકસ્માત થાય, પશુનું મોત થાય, ટ્રાફિક જામ સર્જાય અને પછી તંત્ર દોડતું થાય. આ ચક્ર ક્યારે તૂટશે? રખડતા પશુઓ સામે કડક ઝુંબેશ શરૂ કરવાની સ્થાનિકોની માંગ. નહીં તો આગામી અકસ્માત વધુ ગંભીર બની શકે તેવી ભીતિ. તંત્ર માટે સીધો સવાલ, 3 દિવસમાં 3 અકસ્માત છતાં હવે પણ માત્ર ચેતવણી જ કે પછી રસ્તા પર પશુઓ છોડનારા સામે ખરેખર કડક કાર્યવાહી થશે? આમોદનો સૌથી મોટો સવાલ, રસ્તા પર રખડતા પશુઓનો આતંક ક્યારે અટકશે? પશુઓના મોત પછી જાગશે તંત્ર કે કોઈ માનવીના મોતની રાહ જોવાશે? ચેતવણી બહુ થઈ, હવે કાર્યવાહી ક્યારે? પશુપાલકોને એક સંદેશ આપવા માંગુ છું. વારંવાર એમને સૂચના આપવા છતાં પણ તે પશુઓને રખડતા મૂકી દે છે, જેથી આવા બનાવો બને છે. આ 3 દિવસની અંદર 2 ગાય માતાનું મોત થયું છે અકસ્માતની અંદર, જેથી પશુપાલકોને અમે સૂચિત કરીએ છીએ કે આ પશુઓને પોતાના રહેઠાણની અંદર જો તમારાથી ના પલવાતી હોય આ ગાય, તો પછી તમે પશુઓને પાંજરા પર મૂકી આવો અથવા તમે પશુઓને રાખવાનું તમે છોડી દો. આજે નગરપાલિકા દ્વારા રિક્ષા ફેરવવામાં આવે છે તે અનુસંધાને શું કહેવા માંગે? આજે નગરપાલિકા દ્વારા જે રિક્ષા ફેરવવામાં આવી છે બહુ સરસ એમની કામગીરી કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા 2 દિવસની સૂચના આપેલી છે. હવે જોઈ રહ્યું તો નગરપાલિકા 2 દિવસ પછી શું એક્શન લઈએ છે.